જઈ આવ્યા મમ્મી ડોક્ટર પાસે? હા જઈ આવી ને. શું કીધું? ચા મૂકી દેવાનું કીધું. હા તો મારે પીવાની બાકી જ છે, કપ મારી મૂકી દેજો ને ભેગી. એક છાસ લેવા ગઈ હતી ને એટલી કંટાળી ગઈ. એક સાથે બધી વસ્તુ લાવવાનું કહેતા હોય તો ને એસી કેમ બંધ છે? એસી તો કરો, મારાથી ગરમી જરાય સહન નહીં થતી. તો તું અહીંયાની ગરમી સહન નથી કરતી, નરકની કેમ કરીશ? મમ્મી હું હંમેશા તમારી સાથે ખુશ રહેવા માંગુ છું. તું નક્કી કર લે, મારી જોડે રહેવું છે કે ખુશ રહેવું છે. મમ્મી તમને શું લાગે મારે મેકઅપની જરૂર છે? તું પ્લાસ્ટિક સર્જરીનું કંઈક ગોઠવ, મેકઅપમાં મેળ નહીં પડે. હું ભગવાનને રોજ અરજ કરું છું કે બધાને તારા જેવી વહુ મળે. કેમ મમ્મી હું એટલી બધી સારી છું? ના, હું એકલી શું કામ ભોગવું? એટલે નવરી શું બેઠી છું? જા કઈક કામ કર. એમને નથી બેઠી, બધું કામ પતી ગયું. બધું કામ થઈ ગયું તો ફ્રીજ સાફ કર નાખ. હે ભગવાન, અહીંયા મહિલા છો ઉપર ના મળતા. કોઈ ચાન્સ નહીં હો ત્યાં મળવાનો. કેમ? હું તો સરગમાં જવાની ને. હાલો મમ્મી તમને ચશ્મા કઢાઈ દઉં, પછી તમે આરામથી વાંચી શકશો. અરે ચાર ચોપડી ભણી તોય વાંચતા ના શીખે કે તારા ચશ્માથી હું વાંચી શકવાની છું? મમ્મી આજ તો માર્કેટ ગઈ હતી ને તો એક ભિખારી આંધળા હોવાનું નાટક કરતો હતો. મને તો કે તમે સુંદર ને દયાળુ છો, મને પૈસા આપો. તો મેં એને કીધું કે તને હું સુંદર ને દયાળુ દેખાવ છું તો તું આંધળો છે ને. મેં તો કઈ પૈસા ન આપ્યા. સુંદર તો બરાબર, પણ દયાળુ એ કીધું? હા તો એ પાકો આંધળો છે, બરાબર કર્યું. હાલો મમ્મી જલ્દી, ભૂકંપ આવે છે, આખું મકાન હલે છે, આપણે જતા રહી. અરે પડી જશે મકાન માલિક ની ચિંતા, આપણે શું ચિંતા? અરે હાલો ફટાફટ. જઈ આવ્યા? હા જઈને આવ્યો. નર્સે ઇન્જેક્શન આપ્યું. દુખ્યું? ના એટલું બધું કઈ ખાસ નહીં. વાહ રે ભાઈ વાહ, બીજી સ્ત્રી ઇન્જેક્શન મારે તો દુખતુંય નથી, અને મારી તો વાતોય તમને વાગે છે. મમ્મી આજ તો સન્ડે છે, હું આરામ કરીશ. હા બેટા કર, આખું અઠવાડિયે તો તું પાણા પકવે છે ને. તને ખબર હે માણસનું લોહી ચૂસવામાં મચ્છર આજે બીજા નંબરે હે. તો પહેલા નંબરે કોણ છે? આજ મારો મૂડ બહુ સારો છે. હું આવી પછી તમારી જિંદગી કેવી થઈ ગઈ કંઈક ગાવ ને. તુમ જો આए જિંદગી में પથારી ફરી ગઈ, સત્યાનાશ થઈ ગયો, મારી જિંદગીમાં ત્રાસ થઈ ગયો, સત્યાનાશ. તમને શું લાગે 30 પછી ગર્લફ્રેન્ડ બનાવાય? ના ના 30 તો ઘણી ધરાઈ રે માણસ. ઉંમરની વાત કરું છું. मेरा मुंह से निकल गई, मेरी जबान टूट गई यार. મારી અર્ધાંગની, હું તને એટલો પ્રેમ કરું છું ને તું જોજે, હું છેલ્લે નાનો તો નાનો પણ તારા માટે તાજમહેલ બનાવીશ ખરો. તાજમહેલ રહેવા દ્યો, રોજ વાસણ ઘસી દેજો ને, એ બહુ થઈ ગયું. અને તું દર વખતે રોમાન્ટિક મૂડ ના પથારા જ ફેરવે તું. આ દુનિયામાં સૌથી સસ્તા મજૂર જો કોઈ હોય ને તો એ પતિઓ છે, જેમને આખી જિંદગી એ વેમમાં રાખવામાં આવે કે આપણે માલિક છીએ ઘરના. તારી વાત નહીં કરતો, ઇન જનરલ છે, ટેન્શન ના લે. વિજય, દરેક પતિની પસંદ અલગ અલગ હોય. કોઈને બુદ્ધિશાળી પત્ની ગમતી હોય તો કોઈને દેખાવડી. તમને કેવી ગમે? અરે મને તો કોઈ નહીં, મને તો તું જ ગમે બકા.